અમદાવાદ શહેરમાં ત્યારે વરસાદ પણ ચાલુ થઈ ચૂક્યો છે અને વરસાદ વચ્ચે અમદાવાદવાસીઓ જે છે તે બાપાને વિદાય આપવા માટે જઈ રહ્યા છે। અનેક લોકો જે મૂર્તિઓ લઈ અને નદી હોય કે પછી કૃત્રિમ તળાવો જે તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે તેને લઈને પણ ત્યાં પહોંચી રહ્યા છે બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે। અમારા સંવાદદાતા પ્રતિક પણ જોડાઈ ચૂક્યા છે મારી સાથે લાઈવમાં। પ્રતિક, તમે અત્યારે ક્યાં ઉપસ્થિત છો, કઈ પ્રકારનો માહોલ છે? લખમાં હાલ હું અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં છું કે જ્યાં આગળ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે। વરસતા વરસાદની વચ્ચે જે શહેરીજનો છે, ભાવિક ભક્તો છે, તે ભગવાન ગણપતિને વિસર્જન માટે આવી રહ્યા છે અને ભાવપૂર્ણ ભગવાનને વિસર્જન કરી રહ્યા છે, કારણ કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની વચ્ચે સૌ કોઈ શહેરીજનો છે તે બાપાને વિદાય આપી રહ્યા છે। આ દ્રશ્ય શહેરના રિવરફ્રન્ટ વિસ્તારના છે કે જ્યાં આગળ નાગરિકો, શહેરીજનો છે તે બાપાને લઈને તેમને વિદાય આપવા માટે અહીંયા આવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને આ કૃત્રિમ કુંડની જો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે આ પ્રકારના કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જેની અંદર શહેરીજનોને વિસર્જન કરવા માટે નથી દેવામાં આવતું, પરંતુ કેટલાક તરવૈયાઓને રાખવામાં આવે છે જે બાપાનું વિસર્જન કરતા હોય છે અને જે શહેરીજનો છે તે પોતાના ઘરે 10 દિવસ સુધી બાપાને રાખતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે અને ત્યારબાદ આજનો એ દિવસ છે કે આજે બાપાને ભાવપૂર્ણ વિદાય આપતા હોય છે, કારણ કે આજે બાપાને વિદાય આપવાની હોય છે અને સાથે જ ગણેશજી આવતા વર્ષે વહેલા આવે તેવી સૌ પ્રાર્થના પણ કરતા હોય છે। આ જે પરિવાર છે તેમની સાથે આપણે વાત કરીશું। બાપાને તેઓ વિદાય કરવા માટે આવી રહ્યા છે। બાપાને વિદાય કરવા માટે આજે આવ્યા છો, વરસાદ પણ વરસી રહ્યો છે અને ખૂબ સારો માહોલ છે, શું કહેશો? બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે બાપાની વિદાય થઈ રહી છે તો આજે આખું આસમાન રડી રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે આજે આસમાન રડી રહ્યું છે। તમે શું કહેશો, કારણ કે 10 દિવસ બાપાને ઘરે રાખ્યા હોય, તેમની પૂજા અર્ચના કરી હોય, સેવા કરી હોય, એક તેમને ઇમોશનલ લાગે છે, પણ એવું થાય છે કે હસી ખુશીથી બાપાને વિદા કરી અને જલ્દીથી આવતા વર્ષે બાપા આપણા ઘરે ફરીથી આવશે। સૌ કોઈ ભાવ ભરી વિદાય બાપાને આપી રહ્યા છે અને હવે તો વરસાદ પણ પડી રહ્યો છે, એટલે સૌ કોઈ કહી રહ્યા છે કે ભગવાનની વિદાયમાં હવે આકાશ પણ રડી રહ્યું છે। તે પ્રકારના દ્રશ્ય સર્જાયા છે અને આજનો જે દિવસ છે તેમાં સૌ કોઈ બાપાને વિદાય કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, કારણ કે આજનો એ દિવસ હોય છે કે ગણપતિ બાપાને વિદાય કરવાની હોય છે અને આજે સૌ કોઈ ગણપતિ બાપાને વિદાય કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જી પ્રતિક, આપ જોડાયેલા રહે।